ટાઈમ પહેલા બોલાચાલી એકબીજાને થઈ ગઈ, તો એનું સમાધાન કરવા પણ બધી જગ્યાએ રજૂઆત કરી હતી, કોઈ સાથ ન આપ્યો સમાધાન કરવાનો. અને અત્યારે પાછળથી તો મિત્રો આ બેન છે તે એવું કહી રહ્યા છે કે દેવાજ ખબર છે તેને પાછળથી હુમલો કર્યો છે. તો મિત્રો તમારું શું કહેવાનું છે તે કોમેન્ટમાં જણાવી દીજો. અને અત્યારે દેવાજ ખબર બહુ ચર્ચામાં લેવાઈ ગયા છે, કારણ કે તેમને જે હુમલો કર્યો તેના લીધે જેલમાં પણ જવું પડ્યું છે. તો તમે મિત્રો કોમેન્ટમાં જણાવી દો કે કિનો વાંક છે. પાછળથી ઘા કર્યો અને ખબર પણ નહોતી, ઓફિસેથી ઉતરતો હતો અને ગોઠવાઈ ગયા હતા. નંબર પ્લેટ વગરની ગાડી હતી, હથિયાર એમાં હતા અને એની ગાડીમાં બેસવા ગયો હતો અને પાછળથી ઘા કર્યો. મારા દીકરાને એકલો જ હતો અને આ બધું ષડયંત્ર આગળથી જ કરેલું છે. એના ઘરેથી બધાને એડમિટ ક્યાંક બીજે કરી દીધા છે, કોઈ ઘરે નથી. અને અમુક જણા એને સાથ આપે છે, જે આપતા હોય મને નથી ખબર, એને કુદરત લેખા લેશે, એને સાથ દેશે ને એને તો. બાકી રજૂઆત મારી એટલી છે અમારા બધા બહેનોને કે ધરપકડ વહેલા હાર કરે બને ત્યાં સુધી. અને આજે અમે ક્ષત્રિય સમાજના દરેક બહેનો એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારા સમાજના દીકરા મયુરભાઈ જે કોંઢના છે અને એમના બે નાના દીકરીઓ છે, અને દેવાયત ખવડભાઈએ પાછળથી જે આ ઘા કરેલ છે એની માંગણી કરવામાં આવી છે કે સખતમાં સખત